મિત્રો આપણે આવી ગયા છીએ આજે દ્વારકાના જામખંભાળિયાના સૌથી મોટા કેમ્પમાં પદયાત્રાની શરૂઆત થઈ ગઈ છે અને આપણે અત્યારે પહોંચી ગયા છીએ મિત્રો જામખંભાળિયાનો મિત્રો સૌથી મોટો કેમ્પ છે આ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર છે અને આપણે પાછળ જોઈ શકો મિત્રો જો જામખંભાળિયા અહીંથી લગભગ 5 કિલોમીટર દૂર છે અને આ બાજુ દેખાડું મિત્રો જો કેટલા પદયાત્રીઓ મિત્રો જો ધીમે ધીમે આગળ વધી રહ્યા છે આ બાજુ મિત્રો જો દ્વારકા જતો રસ્તો છે અને આપણે પહોંચી ગયા છીએ મિત્રો જો આ શ્રી ખોડિયાર માતાજીના મંદિરે આ જામખંભાળિયાનો મિત્રો જો સૌથી મોટો સેવા કેમ્પ છે અને રાત્રિ વિશ્રામ માટે પણ મિત્રો આ સરસ મજાના મિત્રો જો મંડપ નાખેલા છે આ બાજુ તમે જોઈ શકો છો મિત્રો જો ખોડિયાર માતાજીનું મંદિર છે અને આખું ખંભાળિયા ગામ અને આજુબાજુના ગામો આ સેવા કેમ્પમાં મિત્રો સેવા આપતા હોય છે તો આપણે અંદર જાશું ને તમને સંપૂર્ણ માહિતી મિત્રો જો આ કેમ્પની આપો નથી આ જામખંભાળિયાનો મિત્રો જો સૌથી મોટો સેવા કેમ્પ છે જો મિત્રો આવી રીતે સરસ મજાનું મિત્રો જો આયોજન કરવામાં આવ્યું છે જે યાત્રિકો અહીંયા આવતા હોય ને તેના માટે મિત્રો જો સરસ આરામ કરવાની અને સુવા માટેની મિત્રો જો વ્યવસ્થા તમે જોઈ શકો છો જો આવી રીતે નીચે જવાનો રસ્તો છે અને સામે તમે જોઈ શકો છો મેડિકલ સ્ટોર છે પ્રાથમિક સારવાર કેન્દ્ર છે અને આપણે આ બાજુ જો ખોડિયાર માતાજીનું મંદિર પણ આપણે જોઈ રહ્યા છીએ અને તમે જોઈ શકો છો મિત્રો જો પદયાત્રીઓ આરામ કરીને ધીમે ધીમે આગળ જઈ રહ્યા છે અને માતાજીની આરતી થોડી જ વારમાં થવાની છે તો તે પછી પણ મિત્રો જો પ્રસાદીની શરૂઆત થશે તો તેની પણ આપણે સંપૂર્ણ માહિતી દઈશું તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો જોઈ શકો છો મિત્રો જો આ બધા પદયાત્રીઓ જો અહીંયા આરામ કરી રહ્યા છે આ છે જામખંભાળિયાનો મિત્રો જો સૌથી મોટો કેમ્પ જે ખંભાળિયાથી મિત્રો જો 7 કિલોમીટરના અંતરે આવેલો છે અને આ બાજુ જોઈ શકો છો મિત્રો જે તેમનો રસોડા વિભાગ છે અને જ્યારે પણ મિત્રો જો આરતી પૂરી થઈ જશે ને ત્યારે જ આ જ પટાંગણમાં મિત્રો જો બધાને પ્રસાદી આપવામાં આવશે મિત્રો જોઈ શકો છો કેવડું મોટું આ વિશાળ પટાંગણ છે મંદિરનું તો આપણે તમને રસોડા વિભાગ પણ દેખાડશું અને આ સેવા કેમ્પમાં શું ફેસિલિટી મળતી હોય તે પણ આપણે તમને દેખાડશું તો મિત્રો વિડીયોમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો જોઈ શકો તો મિત્રો જો રાષ્ટ્રીય જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દેવભૂમિ દ્વારકાનું પણ મિત્રો જો અહીંયા એક સરસ મજાનું કેમ્પ છે અને બાજુમાં જ મિત્રો જો પ્રાથમિક સારવાર કેન્દ્ર જો આપણે જોઈ રહ્યા છીએ જો જે પદયાત્રીઓ મિત્રો આવતા હોય તેમને પણ મિત્રો જો અહીંયા સેવા અપાઈ રહી છે તમે જોઈ શકો છો મિત્રો જો આ મેડિકલ સેવા કેમ્પ છે આ શ્રી ખોડિયાર માતાજીના મંદિરે મિત્રો જો જોઈ શકો છો મિત્રો જે પદયાત્રીઓ અહીંયા આવતા હોય તેમને જે મિત્રો દુખાવાની તકલીફ થતી હોય તેમની મિત્રો જો સેવા અહીંયા અપાઈ રહી છે જો આવી રીતે આ શ્રી ખોડિયાર માતાજીના મંદિરે સરસ મજાનો મિત્રો જો આ મેડિકલનો સેવાનો કેમ્પ છે પ્રાથમિક સારવાર કેન્દ્ર આરોગ્ય શાખા પંચાયત દેવભૂમિ દ્વારકા તો હવે આપણે જાશું મિત્રો જો આ બાજુ રસોડા વિભાગ અને તેમની પણ પ્રસાદીની માહિતી આપશું તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો જોઈ શકો છો મિત્રો જો દ્વારકાધીશ પદયાત્રા સેવા સંઘ આપનું હાર્દિક સ્વાગત કરે છે અને ચા પાણીનો નાસ્તો મિત્રો જો 24 કલાક ચાલુ હોય છે તો મિત્રો આપણે સૌથી પહેલાં સુપ્રસિદ્ધ અને પ્રાચીન એવા મંદિર આ શ્રી ખોડિયાર માતાજીના તમને દર્શન કરાવશું અને પછી આપણે આ સેવા કેમ્પની પણ સરસ મજાની મિત્રો તમને માહિતી આપશું જોઈ શકો છો મિત્રો જો આ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર છે જય ખોડિયાર માતાજી મિત્રો જો આપણે સરસ મજાના પહેલાં તમને દર્શન કરાવશું અને પછી આપણે રસોડા વિભાગની પણ માહિતી લઈશું હજારો લોકોનું રસોઈ મિત્રો જો આ જગ્યામાં થતું હોય છે જય ખોડિયાર માતાજી તો આપણે સરસ મજાના મિત્રો તમને દર્શન કરાવ્યા હવે આપણે સીધા જાશું મિત્રો પ્રસાદી વિભાગ તરફ જ્યાં હજારો લોકોની મિત્રો પ્રસાદી સવાર બપોર અને સાંજ બનતી હોય છે જોઈ શકો છો મિત્રો જો આ સેવા કેમ્પમાં કેટલા બધા શ્રદ્ધાળુ મિત્રો જો અત્યારે આરામ કરી રહ્યા છે જોઈ શકો છો આ જ્યારે પ્રસાદ માતાજીની આરતી પૂરી થશે ત્યારે જ મિત્રો જો આ બધા પ્રસાદી લઈને અને રાત્રિ રોકાણ કરશે અને જે લોકોને પદયાત્રા આગળ ધપાડવી હોય તે લોકો આગળ પણ નીકળશે તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ જો મિત્રો રસોડા વિભાગ તરફ મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જો હજારો લોકોની મિત્રો જો પ્રસાદી આપણે જો ખોડિયાર માતાજીના મંદિરે જોઈ શકીએ છીએ આગળ પણ મિત્રો તમને દેખાડું ખીચડી શાક સંભારો છાશ અને જો આવી રીતે મિત્રો જો સરસ મજાનું મિત્રો સલાડ પણ મળતું હોય છે અને છાશની પણ મિત્રો જો સરસ મજાની વ્યવસ્થા મિત્રો જો કરવામાં આવી રહી છે
અને આ બાજુ પણ મિત્રો તમને દેખાડું છું મિત્રો અત્યારે ગરમ ગરમ રોટલા બની રહ્યા છે ખોડિયાર માતાજીના મંદિરે. વર્ષોથી મિત્રો જો આ સેવા કેમ્પમાં બહેનો બધી સેવા આપતી હોય છે અને હજારની સંખ્યામાં મિત્રો જો બધા પ્રસાદી લેવા લોકો અહીંયા પહોંચતા હોય છે. મિત્રો જો આપણે તમને દેખાડી રહ્યા છીએ જે બહેનોનો સભ્યો છે ત્યાં સેવા આપી રહ્યા છે પ્રસાદીની. જો આ બાજુ મિત્રો જો કેવડો મોટો ચૂલામાં એકારે 6 ચૂલા થઈ રહ્યા છે, રોટલા બની રહ્યા જોઈ શકો છો મિત્રો. દ્વારકાધીશ કી જય. ખંભાળિયા દ્વારકા હાઈવે ઉપર ખોડિયાર માતાજીના મંદિરે છેલ્લા 27 વર્ષથી અમે આ દ્વારકાધીશ પદયાત્રા સેવા સંઘ નામથી અમારા ગ્રુપ દ્વારા એક આ સેવા કેમ્પનું અમે આયોજન કરીએ છીએ. ફૂલડોના મહોત્સવમાં જે પદયાત્રીઓ ગુજરાતભરમાંથી રાજસ્થાન, મહારાષ્ટ્ર અને એમપીથી જે જતા હોય છે તો આપણે આંગણેથી પસાર થતા હોય તો અમે ગ્રુપના દ્વારા એવો વિચાર આવ્યો સારો અમને કે આપણે આવું કંઈક સારું સેવા કાર્ય કરવું જોઈએ. દ્વારકાના શરણોમાં જે જતા હોય શીશ નમાવવા તો આપણે આંગણે પસાર થતા હોય તો આપણે એના માટે થઈ આ કેમ્પનું આયોજન કર્યું. આ કેમ્પમાં બંને ટાઈમ શુદ્ધ સ્વાસ્થિક ભોજન અને પ્રસાદી, સવારે ચા નાસ્તો, રાત્રિ રોકાણ, પ્રાથમિક સારવાર અને મોજા, ચંપલ જેવી સુવિધા આપીએ છીએ. અને અમારા ગ્રુપને જે છે બધા અમારા મેમ્બરો એમનો સહકાર પૂરેપૂરો અને ખંભાળિયા જે વેપારી છે એ સિવાય તમામ સમાજના આગેવાનો, વહીવટીતંત્ર, પછી નગરપાલિકા હોય કે તાલુકા પંચાયત હોય કે પોલીસ ડિપાર્ટમેન્ટ હોય કે આરોગ્ય હોય કે કલેક્ટર ઓફિસ હોય, બધાનો અમને પૂરેપૂરો સહયોગ મળે છે. એ સહયોગથી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી ભાઈઓ અને બહેનો જે બોડી મોટી સંખ્યામાં આવી અને જે અમને આ બાજરાના રોટલા બનાવવા માટે જે સહકાર આપે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને વર્ષોથી જે ખત્રી પરિવાર છે, જે લીલુ કાકાથી જે જામ ખંભાળિયાના પ્રખ્યાત છે અમારે, એમના પરિવારવાળા અહીંયા પોતે તદ્દન ફ્રી સેવા અમને આપે છે, અમારી સાથે પૂરેપૂરો સહયોગ આપે છે પદયાત્રીની સેવામાં. અત્યારે પણ એના પરિવારના અમારી સાથે અહીંયા છે અમારી, તમે જોઈ શકો છો. અને આ કેમ્પનો ઉદ્દેશ એક જ કે આપણે મનુષ્ય અવતાર તરીકે સાર્થક કરવો હોય તો સેવા એ જ સાચો પરમ ધર્મ છે એવું મારું માનવું છે. અને તમે પણ મીડિયાવાળાએ જે અમારી નોંધ લઈ અને જે અમારા દાતાશ્રીઓ છે એની પાસે આ વાત પહોંચે તો એને ખ્યાલ આવે કે ભાઈ આ લોકો કઈ રીતે કેમનું આયોજન કરે છે. અને જે વાત ઉજાગર કરી એ બદલ આજની તારીખે જે મીડિયા અમારી સાથે પધારે છે, અમારા કેમ્પની મુલાકાત લીધી, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. દ્વારકાધીશ કી જય અને ખોડિયાર માતાજીની જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. હર હર જય. જોઈ શકો છો મિત્રો જો પ્રસાદીની શરૂઆત થઈ ગઈ છે અને થોડી જ વારમાં આપણે તમને પણ દેખાડશું ખોડિયાર માતાજીની મિત્રો જો પ્રસાદીની શરૂઆત થવાની છે. જો બધા મિત્રો જો કાઉન્ટર તૈયાર થવા લાગ્યું છે તમે જોઈ શકો છો. જોઈ શકો છો મિત્રો જો પ્રસાદીની શરૂઆત થઈ ગઈ છે. મિત્રો જો આજની પ્રસાદીમાં વાત કરું તો એક મીઠાઈ, બુંદી, ગાંઠિયા, રોટલા અને ખીચડી, શાક અને ડુંગળીનો સંભારો અને છાશ જોઈ શકો છો. આ બાજુ મિત્રો જોઈ શકો છો આ ભાઈઓના બધા સભ્યો છે, સ્વયંસેવક સભ્યો. અને આ બાજુ મિત્રો જો તો બહેનોની પ્રસાદી પણ મિત્રો જો અલગ આપવામાં આવતી હોય છે. મિત્રો જો આ બહેનોનો વિભાગ છે, બહેનોને અલગ રીતે પીરસવામાં આવતું હોય છે, જોઈ શકો છો મિત્રો તમે. જો મિત્રો તો હવે જેવી જ પ્રસાદીની શરૂઆતની જો કહી દીધો મિત્રો, જો બધા પ્રસાદી લેવા જો ધીમે ધીમે પહોંચી રહ્યા છે, જોઈ શકો છો તમે. જો આ ખોડિયાર માતાજીનું સેવાનું કેમ છે, હમણાં જો બધા ઉભા થઈને પ્રસાદી લેવા જો ધીમે ધીમે પહોંચી રહ્યા છે, જોઈ શકો છો તમે. જો આ પ્રસાદીની શરૂઆત થઈ ગઈ છે. જો મિત્રો જોઈ શકો છો મિત્રો, જો પ્રસાદીની શરૂઆત થઈ ગઈ છે અને જો આ બધા બહેનો પણ મિત્રો જો સરસ મજાની મિત્રો જો પ્રસાદી લઈ રહ્યા છે. જો આવી રીતે બેસાડીને સરસ મજાની મિત્રો જો પ્રસાદી આપવામાં આવતી હોય છે, જોઈ શકો છો મિત્રો. જો આ છે ખોડિયાર માતાજીનું મંદિર મિત્રો, જો જામ ખંભાળિયાથી લગભગ 5 કિલોમીટર પહેલાં આવે છે. જો મિત્રો તો આવી રીતે સરસ મજાનું મિત્રો જો પ્રસાદીનું આયોજન હોય છે ખોડિયાર માતાજીના મંદિરે. જો મિત્રો પ્રસાદીની શરૂઆત જેન્ટ્સ બાજુ પણ મિત્રો જો સરસ મજાની વ્યવસ્થા સાથે કરવામાં આવી છે. આ બાજુ પ્રસાદીનો મિત્રો જો ડોમ જોઈ શકો છો. આ બાજુ સામે મિત્રો જે ખોડિયાર માતાજીનું મંદિર છે. જો મિત્રો
બધા સ્વયંસેવક સભ્યો પણ આપણે તમને દેખાડી રહ્યા છીએ મિત્રો, જો સેવા આપી રહ્યા છે. અને આ બાજુ બહેનોનો વિભાગ છે. જો તો મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે સંપૂર્ણ પદયાત્રા જે દ્વારકાધીશની થઈ રહી છે તેના સેવા કેમ્પોના માહિતી મિત્રો અલગ અલગ વિડીયો દ્વારા તમને આપી. અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સાથે જોડાયેલા રહેજો. ફરીથી મળશું આપણે એક નવા વિડીયો સાથે. તો જય દ્વારકાધીશ મિત્રો બધાને.